નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। સખી સૈયા તું ખૂબ ही કમાત है, महंगाई डायन खाए जात है। 2010 માં આવેલી આ ફિલ્મ પીપલી લાઈવ તેનું આ ગીત કે महंगाई डायन खाए जात है, જાણીતા અભિનેતા રઘુવીર યાદવે આ ગીત ગાયું। મોંઘવારીના મારથી કણસતા લોકો આ ગીત થકી પોતાનો સામાજિક ઉપચાર ગોતી લે છે। ગીત ખૂબ હિટ થયું તેનું કારણ મોંઘવારી જનજનની સમસ્યા છે। આ ગીતના માધ્યમથી મારા દેશવાસીઓનો દર્દ બતાવવાનો પ્રયાસ થયો। આજે મોંઘવારી રૂપી દાનવ અને ઈંધણના ભાવ રૂપી ઉધઈ તમારા જીવને કોરી કોરીને ખાઈ રહી છે। ગમે તેટલું કમાવો પણ પેટનો ખાડો પૂરવો મુશ્કેલ બનતો જાય છે। ક્રૂડની સ્થિતિ એવી છે કે એક તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દિવસે તો ઠીક રાત્રે પણ માલામાલ થઈ રહી છે, કંપનીઓની તિજોરીઓ છલોછલ ભરાઈ રહી છે, પરંતુ બીજી બાજુ દેશની પ્રજા મહિનાના અંતે બે છેડા કેમ ભેગા કરવા તેની વેતરણમાં લાગેલી રહે છે। છેલ્લા એક વર્ષમાં એક બાજુ ક્રૂડ ઓઇલના ભાવ 12% તૂટી ગયા છે, તો બીજી બાજુ તેલ કંપનીઓનો નફો 5 ગણો વધી ગયો છે। લાખોની લખલૂટમાં અડોટતા સરકારી બાબુઓ અને રાજનેતાઓ એક સામાન્ય માણસની જેમ સામાન્ય પગારમાં એક મહિનો તો કાઢી બતાવે। સાહેબ ભૂકા બોલી જાય। ભારતીય બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ક્રૂડના ભાવ આધારે નક્કી થતા હોય છે। આ ભાવ રોજે રોજ નક્કી થતા હોય છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે ચાલી રહ્યો છે અને તેલ કંપનીઓ માલામાલ થઈ રહી છે। આ કંપનીઓને અબજો રૂપિયાનો નફો થઈ રહ્યો છે, પણ તેનાથી પ્રજાને શું ફાયદો થઈ રહ્યો છે? સસ્તા ક્રૂડથી નફો રડતી ઓઇલ કંપનીઓ તમારા ખિસ્સાનો બોજ જરાય હળવો કરવા તૈયાર નથી। છેલ્લા એક વર્ષથી પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે। અત્યારે દેશ અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પેટ્રોલ 96 રૂપિયા જ્યારે ડીઝલ 92 રૂપિયાની આસપાસ લીટરે વેચાઈ રહ્યું છે। આંકડાઓ દર્શાવે છે કે છેલ્લે એપ્રિલ 2022માં ઓઇલ કંપનીઓના ભાવ ઘટાડ્યા પછી કોઈ ભાવ ઘટાડ્યા નથી। ઓઇલ કંપનીઓને 1 લીટરે પેટ્રોલના વેચાણ પર આશરે 10 રૂપિયાની કમાણી થઈ રહી છે। નાણાકીય વર્ષ 2023-24માં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનો નફો આશરે 5 ગણો વધી ગયો છે। IOCL, BPCL અને HPCL ને નાણાકીય વર્ષ 2022-23માં અંદાજે 23,000 કરોડ રૂપિયાનો નફો થયો। ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં નફો 1 લાખ કરોડ રૂપિયાને પાર જવાની શક્યતા છે। એટલે કે ઓઇલ કંપનીઓનો નફો કુલ 8 ગણો વધી જશે તેમ અર્થશાસ્ત્રના નિષ્ણાતો કહી રહ્યા છે। અંદાજે 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં ત્રણેય કંપનીઓનો કુલ નફો 57,091 કરોડ રૂપિયા નોંધાયો છે, જે અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 1,137 કરોડ રૂપિયા હતો। એટલે કે ઓઇલ કંપનીઓનો નફો 4,917% વધ્યો છે। ગોઠવાઈ ગયા છો શંખનાદમાં, મને પૂરો વિશ્વાસ છે। એક વાત સમજવાની કોશિશ કરવી છે મિત્રો। મને ઘણા લોકો એવું જ્યારે સબ્જેક્ટ મોકલે છે કે સુદાનભાઈ આ વિષય પર કરો, મોંઘવારી ઉપર કરો, પીડા છે ને તો જેના ઉપર પડતી હોય ને એને ખબર। બાપ જ્યારે દીકરીને વડાવતો હોય ત્યારે ગમે તેવો કઠણ બાપ હોય, કાળજાનું કઠણ, એ કાળજા કેરો કટકો મારો વીરથી છૂટી ગયો, જ્યારે એ દીકરીને વડાવે ને ત્યારે આંખમાં આંસુની ધારો થતી હોય છે। એ બાપ ઉપર જ વીતતી હોય દીકરીનો વિયોગ। એમ મોંઘવારી પણ એવું છે મિત્રો કે જ્યારે પતિ પત્ની બે વીજળીનો બિલ આવે ત્યારે બે ચર્ચા કરતા હોય કે સાંભળ્યું તો કે શું? તો કે તમારો પગાર વહેલો આવી જશે, વીજળીનું બિલ આવ્યું છે, દૂધનું બિલ આવ્યું છે, ગેસનું બિલ આવ્યું છે। મિત્રો આ સ્થિતિ એટલા માટે હું કહી રહ્યો છું, અને એમાં નોકરિયાતનો તો હજી વાંધો નથી, કદાચ બે ને પતિ પત્ની પણ નોકરીઓ કરતા હોય અને એનાથી મોટી વાત કોઈની નોકરી ગઈ હોય અને પછી 1 મહિનો કાઢવાનો હોય ને ત્યારે ઉપર આભ અને નીચે ધરતી થતી હોય છે। આ નોકરિયાતની વાત છે। ગામડામાં તો સાહેબ મોસમ આવે
એટલે એ ભેગા સામટા બિલ હોય તો ભરે, એ બિયારણનું બિલ ભરે, દવાનું જંતુનાશક દવાનું બિલ ભરે, અનાજ કરિયાણાનું બિલ ભરે, થોડા ઘણા લગ્ન પ્રસંગે ઉછીના લીધા હોય એનો બિલ ભરે, અને પછી બીજી મોસમ એટલે કે બીજી ઉપજ આવે એની રાહ જોતો હોય. એને સાહેબ ક્યારેક ન કરે નારાયણ અને એના પરિવારજન બીમાર પડે ને એટલે ગામડાનો એ મારો ગરીબ વંચિત શોષિત ઉપર આઘાત પડતી હોય છે. તરત જ ઘરેણા ઉપાડે, સાંભળ્યું તો કે હા, તો તારા ઘરેણા આપ, બાપુજીની દવા લેવી છે. મોંઘવારી એને જ ખબર. મિત્રો, કરોડો રૂપિયામાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી આરોપતા હોય અને એ પ્રજાના પૈસા આરોપતા હોય એને કાંઈ ખબર નથી સાહેબ. પણ જ્યાં પીડાતી પ્રજા, ગરીબ દેશના અમીર નેતા અને અધિકારીઓ છે સાહેબ. તમે સાંસદો જોજો, ખૂબ. હવે એ રૂપિયા ક્યાંથી કમાય છે? હું જયારે આ બધા ઉપર હું કરવાનો છું સંખનાથ, ચિંતા ન કરતા. સાંસદની કામગીરી શું, સાંસદ ક્યાંથી રૂપિયા તક કમાતો હોય, ધારાસભ્યની કામગીરી શું, ક્યાંથી રૂપિયા કમાતો હશે, કઈ રીતે આ રૂપિયા વાળા થઈ જાય છે, આ બધી જ તમને હું એક એક વાત તમને કહેવાનો છે, જેથી કરીને તમને ખબર પડી જશે. કલેક્ટર શું છે, કલેક્ટરનો પગાર કેટલો હોય, કલેક્ટરની કામગીરી શું હોય, અને કલેક્ટર છેલ્લે રિટાયર થાય ત્યારે કેટલા રૂપિયાથી એની મિલકતો હોય છે. આ બધાથી તમને વાકેફ કરવા છે. આ સંકનાથ જનજાગૃતિનો સાહેબ કાર્યક્રમ છે. આ એક સત્યની જ્યોત છે. આમાં કોઈ પોલિટિકલ નથી. મેં પહેલા પણ કહ્યું, પહેલા દિવસે આજે પણ કહું છું કે હું એક પોલિટિકલ પાર્ટીનો અધ્યક્ષ આ સ્ટુડિયો બહાર છું. અહીંયા માત્ર ને માત્ર તમારો ભાઈ, તમારો આગેવાન તમારા માટે લડતો એક ભાઈ. આ દુનિયામાં સાહેબ આપણે એટલા માટે જ મૂર્ખ બનીએ છીએ કારણ કે આપણે કાયદાની ખબર નથી, કામગીરીની ખબર નથી. અને જે હોશિયાર છે એને ખબર છે કે આ અભણ રહે, અજાણ રહે. ભણેલા લોકોને પણ ખબર નથી. તમે જોજો, ડબલ ગ્રેજ્યુએટ કરેલો છે અને કહો છો ચીફ ઓફિસરની કામગીરી શું, એટલે નથી ખબર બિચારા. અને એટલા માટે ચીફ ઓફિસર છે એ દાદાગીરી કરતો હોય છે. મામલતદારની કામગીરી શું, પીએસઆઈની કામગીરી શું, આ બધી વાતની તમને અજાણ છે એટલા માટે. અને આ તમામ થઈ કેમ રહ્યું છે? તમે જો ચૂંટણી આવે એટલે કોઈ અલગ જ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાતી હોય, ખરેખર તો મોંઘવારી ઉપર લડાવી જોઈએ. સાહેબ આશ્ચર્ય થશે, પેટ્રોલના ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા જતા હોય અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જતા હોય. 2014 बहुत हुई महंगाई की बार, अब की बार डॉट 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 एवं पोस्टरो लागेला. बहुत हुई पेट्रोल डीजल की मार, अब की बार डॉट डॉट डॉट. હું કોઈનું નામ નહીં લઈશ, પણ સત્ય તો આપણે કોઈને પણ કહી શકીએ, ગમે કે ન ગમે. અને ત્યારે 62 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ હતો. આજે કેટલો છે? અને ત્યારે મને ખબર છે એની પહેલા થોડા સમય પહેલા ખાલી 2 રૂપિયા વધ્યો હતો. આખું ટ્રક એસોસિએશન થી માંડી અને સંસદ ઘેરવામાં આવ્યું હતું. 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા વધ્યું હતું એક સામટું, બરાબર છે. અને પછી પેટ્રોલ ડીઝલના ભાવને એવી રીતે છૂટું કરી દેવામાં આવ્યું છે કે કંપનીઓ એની રીતે ભાવ વધે ત્યારે વધારે, ઘટે ત્યારે ઘટાડે. પણ મજાની વાત એ છે કે અત્યારે કંપનીઓ ભાવ ઘટે છે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય, તો ઘટાડતા તો છે નહીં. અને આમ સરકાર કહે છે અમારા હાથમાં નથી, અને ચૂંટણી આવે ત્યારે પછી થોડું ઘટાડી દેવામાં આવે. હું એ તમને બધું કહીશ. વન નેશન વન ટેક્સ, જીએસટી લગાડવામાં આવ્યું ને ત્યારે એવું કીધું કે એક જ ટેક્સ હોવો જોઈએ એક જ દેશમાં, વન નેશન. એમાં જમ્મુ કાશ્મીરને પણ આ લોકોએ થોડું આમ તેમ કર્યું. મારે આપને એ કહેવું છે કે એમાં પેટ્રોલ ડીઝલને બાકાત કરી દેવામાં આવ્યું. જો પેટ્રોલ ડીઝલને આજે પણ જે જીએસટીમાં સમાવી લેવામાં આવે તો આજે સસ્તું થઈ જાય પેટ્રોલ ડીઝલ, પણ એ નહીં કરે અત્યારની સરકાર, ચાલુ સરકાર. તમને બીજું આશ્ચર્ય થશે, એ આપણે પૂછીશું એક્સપર્ટને, બરાબર છે. એક્સાઇઝ ડ્યુટી, હવે આના ઉપર ચૂંટણીઓ લડાતી હતી કે બહોત હુઈ પેટ્રોલ ડીઝલ કી માર, અબ કી બાર એમ કરી અને ભાજપે કેમ્પેન ચલાવેલું. અને વાતે સાચી, ત્યારે જે તે પાર્ટી પક્ષ હશે સરકારમાં એ ખૂબ મોંઘવારી વધતી હતી, 62 રૂપિયા પહોંચી ગયું હતું, નહીં તો એ 45-48 ની આસપાસ રહેતું હતું. અને ત્યારે 2014
પેટ્રોલ ઉપર ₹9.48 આસપાસ, ભૂલતો હોય તો થોડું ઘણું માફ કરે, એક્સાઇઝ ડ્યુટી હતી, અને ડીઝલ ઉપર ₹3.56 આસપાસ, કદાચ થોડું ઘણું આવે તો માફ કરજો, બરાબર છે. અને અત્યારે જાન્યુઆરી 2024માં આ 15.80 આસપાસ છે, જે ₹3 હતું, જે પેટ્રોલ ડીઝલ ઉપર કેન્દ્ર સરકારે વધારે એક્સાઇઝ ડ્યુટી નાખી છે. રાજ્યની તો વાત જ અલગ છે સાહેબ, આ કેન્દ્રની વાત કરું છું. જે લોકો એમ કહેતા હતા કે ₹3 પણ વધારે છે, ₹3.50 વધારવી જોઈએ, એની જગ્યાએ એને સીધા ₹15-16 કર્યા, અને પેટ્રોલમાં ₹19.90 એમાં તો વધારે વચ્ચે મેં ઘટાડ્યું છે. બાકી તો ₹32 એક લીટર ઉપર ખાલી કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી હતી, ₹32.90. આ તમામ મુદ્દા ઉપર આવીશું. મહાનુભાવ જોડાઈ ગયા છે, પણ એ પહેલા એક પ્રશ્ન લઈ લઈએ. ગુજરાતમાં ક્રૂડ ઓઇલ સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું? ગુજરાતમાં ક્રૂડ ઓઇલ કયા સ્થળેથી મળ્યો? એ મુન્દ્રા, બી અંકલેશ્વર, સી હજીરા કે ડી લુણેજ? તમારો જવાબ 70-16-31-13-12 ઉપર વોટ્સઅપ કરી દો. 70-13-31-13-12 સ્ક્રીન ઉપર પણ છે, અને આપ જે લોકો રોજ જાણકાર હશે ને ખબર હશે, 5 સાચા જવાબો આપનાર પહેલા જે પણ પસંદ કરેલા 5 હશે એમને હું છેલ્લે નામ બોલીશ. તો આની ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે 3 મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે, અને હિમાંશુભાઈ ભાયાણી છે, બિઝનેસ જર્નલિસ્ટ છે, બિરેનભાઈ વકીલ છે, કોમોડિટી એક્સપર્ટ છે, ભાવેશભાઈ શાહ છે, સિનિયર જર્નલિસ્ટ, અને અરવિંદભાઈ ઠક્કર, પ્રમુખ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન. 4 મહાનુભાવો છે, એક હમણાં થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. શરૂઆત બિરેનભાઈ મારે આપણાથી કરવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવો છે એ એક ડ્યુટીની જ વાત કરીએ તો ઉત્તરોત્તર ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે, પણ આ ભાવો ઘટી નથી રહ્યા. તમને ને મને જે આપવામાં આવે છે એ ઘટી નથી રહ્યા. શું કહેશો? લગભગ જે કોઈ વિશ્વની સરકારો છે, આપણી તો વાત કરીએ આપણે, પણ હું જયારે પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો ઓઇલ એન્ડ ગેસ 2009-10માં, ત્યારે અમારે પ્રોફિટ ઓઇલ નામની એક સંકલ્પના આવતી. મીન્સ સરકારો જયારે ઓઇલ સેક્ટરના તેલ ક્ષેત્રોનું ઓપ્શન કરતી હોય, એનું એક્સપ્લોરેશન, ડિસ્ટ્રીબ્યુશન આ બધું થતું હોય, તો એમાં સરકારો પોતાનું એક જે શેર રાખે એને પ્રોફિટ પેટ્રોલિયમ કહેવાય. અમુક દેશોમાં 85-90% જેવો હોય છે, અને સાદી ભાષામાં કહીએ ને તો એવું કે આ એક જાતનો આડકતરો કન્ઝમ્પશન ટેક્સ છે, કે તમે પેટ્રોલ પુરાવો એટલે તરત એ ટેક્સ ઇનડાયરેક્ટ વેમાં જતો રહે. અને તમે જેમ કહ્યું એમ કે જો આ જીએસટી ના દાયરામાં આવે ને તો આમાં ઠીક ઘટાડો થઈ શકે એમ છે. પણ એ વખતે હું જે આ ફોર્મ્યુલા હું ભણ્યો હતો, જે પ્રોફિટ ઓઇલની કે ગેસની, એ મને ત્યારે પણ સમજવામાં ઘણી તકલીફ પડી હતી, અને હજી પણ મને એની જે કેલ્ક્યુલેશન છે, કારણ કે એમાં બહુ બધા કેલ્ક્યુલેશન છે. એમાં ગેસના ભાવો એટલે જેઈઈ જાપાનીઝ ગેસના ભાવો, તેલના ભાવો, રૂપિયાના ભાવો, આંતરરાષ્ટ્રીય ક્રૂડની બાસ્કેટ છે એના ભાવો, એ ઘણી કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા છે. પણ ફોરેનના ભાવોને અને લોકલના ભાવોને આપણે જો જોઈએ તો 130 થી અત્યારે લગભગ આપણે $75-80 આસપાસ છીએ. આપણે ત્યાં ક્રૂડ હજી લગભગ સ્ટેગ્નન્ટ છે, ઘટ્યું નથી. એનું એક કારણ કદાચ રૂપિયો ગણી શકાય કે જે 70-68 ચાલતો હતો ને અત્યારે 82 આસપાસ ચાલી રહ્યો છે, 82-83 એ આસપાસ. એટલે આમાં કરવેરાની સુસંગતિઓ કે વિસંગતિઓ વિશે ઘણી
ડિબેટ થઈ શકે, ઘણા બધા એમાં ક્રિએટિવ આઈડિયાઝની પણ ચર્ચા થઈ શકે. મારી સાથે મિત્રો છે જે હિમાંશુભાઈ કે ઠક્કર સાહેબ અરવિંદભાઈ, આમાં થોડો વધારે પ્રકાશ પાડી શકે. મારું કામ બેઝિકલી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ માર્કેટ્સ ઉપર વધારે છે, એટલે હું ન્યુયોર્કનું ક્રૂડ પેલા કરતો, બરાબર છે, ઓછું જતો. બરાબર છે, બરાબર છે. ના બિલકુલ બિરેનભાઈ, આપણે જે એક્સપર્ટ હોય ને જે એ છે. હિમાંશુભાઈ તમારી પાસે આવવા માંગીશ કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અને ત્યારે ટેક્સ હતું, અને પછી એવું કહેવામાં આવે કે આંતરરાષ્ટ્રીય પ્રોબ્લેમ છે. હું એટલા માટે કહી રહ્યો છું આ કે શું પ્રજાને આપણે છેતરી રહ્યા છીએ, કોઈ નેતાઓ બધા, અને પ્રજાને છેતરી રહ્યા તો શું પ્રજાને મોંઘવારી નડતી નહીં હોય? અને નડતી હોય તો પ્રજા શું વિચારતી હશે? હિમાંશુભાઈ, તમારો પ્રશ્ન બહુ વેલિડ છે કે શું પ્રજાને છેતરવામાં આવી રહી છે કે પ્રજાને મોંઘવારી નડતી નહીં હોય. સમસ્યા એ છે કે તમારા ખિસ્સામાં ગાબડું પડી રહ્યું છે, અને આ પ્રજા હજી તમે જુઓ તો કોઈ ધર્મના મુદ્દે કે કોઈ કમ્યુનિટીના મુદ્દે કે બીજા ત્રીજા મુદ્દે વાત કરી રહી છે. ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આજે બિઝનેસની જે આજે હું તમને અભિનંદન આપીશ કે તમે આ મુદ્દો ઉપાડ્યો, અને બિરેનભાઈ, ભાવેશભાઈ, બીજા આપણા જે મિત્રો છે બધાને લઈ આવ્યા તમે આ પ્લેટફોર્મ ઉપર. પણ તમે જે પૂર્વ ભૂમિકા બાંધી કે ઓઇલ કંપનીઓનો નફો વધી રહ્યો છે, તો જે ગ્રોસ રિફાઇનિંગ માર્જિનનું જે બેન્ચમાર્ક છે સિંગાપોરનું, એ $4 છે પ્રતિ બેરલનું ફિનાન્શિયલ યર 24 નું, જ્યારે ભારતીય કંપનીનું જે ગ્રોસ રિફાઇનિંગ માર્જિનનું જે આંકડો છે એ $9 થી $10 પ્રતિ બેરલનો આવી રહ્યો છે. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે જે પાછલા સમયમાં જે નુકસાન કર્યું છે ઓઇલ કંપનીઝે, એ ભાવ ઘટે તો એની એ લોકો અસર પાસ નથી કરી શકતા, જે પાછલી સરકારો એક જમાનામાં કરતી હતી. અને એના માટેની દલીલ જે આવે છે સોશિયલ મીડિયામાં, ખાસ કરીને સમાચારમાં તો ક્યાંય તમને જોવા નથી મળતી, પણ વોટ્સએપ ઉપર મને એમાં દલીલો આવે છે કે બોન્ડ્સ જે લીધા હતા અને જે પ્રકારનું દેણું કર્યું હતું આના માટે ને. પણ આઈડિયલ વસ્તુ એ છે કે અત્યારે ઓઇલ માર્કેટિંગ કંપની સાથે ડાયનામિક પ્રાઇસિંગ ડે ટુ ડે નું કર્યું છે, અને એમાં જે અસર પાસ થવી જોઈએ એ નથી થતી. હું હજી આમાં એટલું કહીશ કે તમે જે મુદ્દો પૂછ્યો કે છેતરવામાં આવી રહ્યા કે જેને છેતરવામાં આવી રહ્યા છે કે ખબર નથી, તો હું તમને બહુ સ્પષ્ટપણે કહીશ કે જે લોકો સત્તામાં જયારે આવ્યા હતા ને એ લોકો જે વાત કરતા હતા ને, એ લોકોને મની માર્કેટ શું છે, ફંડ માર્કેટ શું છે, ઓઇલ કે કમોડિટી માર્કેટ શું છે, એનો કોઈ અંદાજો નહોતો. આવ્યા પછી જે રીતના મેનેજ કરવાનું છે, કારણ કે એક જમાનામાં જયારે પી ચિદમ્બરમ ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એ કહેતા હતા કે કરન્સી વોલેટિલિટીને કારણે કોઈ પ્રશ્નો ઉભા થાય કમોડિટી માર્કેટમાં કે ક્યાંય પણ, તો એની જે સમસ્યાઓ છે એ ભારતને નડે છે. કારણ કે ભારત નેટ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી, એટલે આપણે તેલ આયાત કરવું પડે છે. તેલ આયાત કરવા માટે આપણે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે, એટલે ડોલર. અને એમાંથી જે કાંઈ આપણે બચ્યું આપણું સોવરિન રેટિંગ આપણે સારું કરવું હોય, જે આ રેટિંગ આવે છે ને મૂડીઝે ઘટાડ્યું વધાર્યું આ તે, એટલે એ રેટિંગ સારું કરવા માટે આપણે ગોલ્ડ રિઝર્વ આપણા સ્ટ્રોંગ જોઈએ, તો એના માટે આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ, તો બેઝિકલી એ પાછું ઇમ્પોર્ટ કરવા માટે આપણે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે. પી ચિદમ્બરમ કઈને થાકી ગયા કે દુનિયાની સમસ્યાઓ છે એની અસર ભારત ઉપર થાય છે, દુનિયામાં સમસ્યાઓના પ્રોબ્લેમ આવે છે તો એની અસર ભારતના અર્થતંત્ર ઉપર થાય છે. પણ ત્યારે કદાચ એક જેને કહી શકાય ઉન્માદ હતો કે સમજવા નહોતી તૈયાર પબ્લિક કે જે કાંઈ હતું. આજે પબ્લિક હજી આર્થિક મુદ્દાઓને સમજવા માટે તૈયાર નથી, અને હજી હું તમને કહું કે ક્રૂડના પ્રાઇસીસ ક્યાંય રિલેક્સ થાય એવી સંભાવના હું એટલે નથી જોતો, કારણ કે એક વોટેક્સા ડેટા કરીને છે જે કંપની એને કીધું છે કે ભાઈ એશિયામાં જે તેલ આવી રહ્યું છે, ખાસ કરીને જે રેડ સી જ્યાં અત્યારે સમસ્યાઓ છે, હુથીઓ જે એટેક કરી રહ્યા છે, એમાંથી 2023માં લગભગ એમ તમે માનો કે 10% ક્રૂડનો ઓઇલનો કાર્ગો આવ્યો હતો, 6% ક્લીન ફ્યુલનો કાર્ગો આવ્યો હતો, 27% જેને કહી શકાય ક્લીન રિફાઇન્ડ પ્રોડક્ટ્સ, સોરી 6%, અને 27% જે ફ્યુલ ઓઇલ પ્રોડક્ટ્સ આવી હતી. પણ એ જે સ્ટ્રેટ છે યમન, જિબુટી અને ઇરિટ્રિયાની વચ્ચે, જે ઇન્ડિયન ઓશન અને મેડિટેરિયન વચ્ચેનો બહુ ક્લિયર કટ શિપિંગ રૂટ છે, સુએઝ કેનાલ, તો એને કારણે જે સમસ્યાઓ થશે એમાં હજી ક્રૂડના ભાવમાં વધારો આવશે. આ ભાવ સુકારવા વધશે. આમ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક લિબિયાની જે ઓઇલ રિફાઇનરી છે, મોટામાં મોટા ઓઇલ ફિલ્ડ્સ છે, ત્યાંથી પણ પ્રોડક્શન કટની વાત આવી રહી છે. બીજી તરફ તમે જુઓ તો જે પ્રોડક્શન કટ રશિયા અને અરેબિયાએ જે વાત કરી છે એની અસર છે. ત્રીજું અને મહત્વનું કે આ શિયાળાની સિઝન છે, એટલે એમાં જો એ પ્રકારનું જે કામ થવું જોઈએ નથી થતું, જે એક્સપ્લોરેશનનું કામ થવું જોઈએ. અને સૌથી મોટી વસ્તુ કે રેડ સી ને કારણે જે શિપમેન્ટ ડિલેઝ થાય છે, એ 2 વીકના ડિલેઝ, એટલે કોન્ટ્રાક્ટ રીવર્ક કરવા પડે છે બાયર્સે. એટલે ત્યાં સુધી કાર્ગો દરિયામાં પડ્યો રહી અને એના ભાવ વધી જાય છે, કારણ કે એને રૂટ લેવો પડે છે કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકાથી, એટલે એનું એટલું
જેને કહી શકાય ઈંધણ વપરાય, એનું ફ્લાઇટના કોસ્ટ વધી જાય, એની ઇન્સ્યોરન્સ કોસ્ટ વધી જાય, એટલે હજી ઓઇલ મોંઘું થવાનું છે. ભાવેશભાઈ, બિરેનભાઈ બંને અહીંયા છે, આ મુદ્દા ઉપર એ લોકો પણ વાત કરી શકશે. $65 મારી દ્રષ્ટિએ યુનિયન બજેટમાં સરકારે જોગવાઈ કરી હતી પ્રતિ બેરલની, ને આ વખતે એવી વાત આવે છે કે $85 પ્રતિ બેરલની જોગવાઈ કરવાની વાત આવે છે. આ જે બજેટ ઓન એકાઉન્ટ આવશે આ સરકારનું એમાં, પણ તોય ક્યાંય એવું નથી દેખાતું કે આના ભાવ ઘટશે. કારણ કે આનું ગણિત જે સમજાવવું જોઈએ આમ જનતાને, આમ પ્રજાને, કે અર્થતંત્ર કઈ રીતના ચાલે છે, આપણે જયારે નેટ નેટ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે, એના ઉપર કોઈ સ્પષ્ટીકરણ આજ સુધી થયું નથી. અનફોર્ચ્યુનેટલી ઈસુદાન, બિઝનેસ ચેનલો કે બિઝનેસની જે પત્રિકાઓ એ ગુજરાતમાં જે કેટલી છે, પિંક પેજીસ ઓલમોસ્ટ બધી એડિશન બંધ થઈ ગઈ છે. કોઈ મેઇન સ્ટ્રીમ ચેનલ્સ છે ઈ બિઝનેસના મુદ્દાઓ ઉપર વાત નથી કરતી, એટલે આ પરિસ્થિતિ છે. અને મેઇન સ્ટ્રીમ, હું એમ ખાલી ગુજરાતી ચેનલોને નહીં કહું, પણ નેશનલ ચેનલો બિઝનેસના મુદ્દા ઉપર કેટલી વાત કરે છે. ઘણી ઘણીને આપણે એમ કહીએ છીએ કે ગુજરાતી એટલે મોટામાં મોટી એમ કે જેને કહી શકો કે બિઝનેસ ને એન્ટરપ્રેન્યોરની પ્રજા, પણ આપણી પાસે એક ગુજરાતી ચેનલ છે ગુજરાતી ભાષામાં બિઝનેસની. આપણી પાસે ઈ લેવલનું કોઈ સોશિયલ મીડિયામાં કોઈ એક્ટિવિઝમ નથી ને કાંઈ નથી. એટલે આ વિષય આખો જેને કહી શકો તમે અવેરનેસનો છે. જ્યાં સુધી આની અવેરનેસ નહીં આવે ત્યાં સુધી લોકોમાં આની સમજ નહીં આવે. એટલે છેતરવા ન છેતરવાની વાત નથી, પણ આની સમજણનો અભાવ ટોપથી લઈને બોટમ સુધી બધી જગ્યાએ છે એવું મને લાગે છે. બિલકુલ વાતમાં દમ છે, પણ અરવિંદભાઈ તમારી પાસે આવવા માંગીશ કે શું સ્થિતિ, સરકારો તો આવશે ને જશે, એમાં તો કોઈ એમાં પણ પડવાનું નથી, કારણ કે પોલિટિકલ કરતા નથી, પણ સમજવાની કોશિશ એ કરવી છે કે શરૂઆતના તબક્કામાં શું એક્સાઇઝ. માન લો કે તમે મારા ઉપર ₹2 ટેક્સ નાખ્યો, અને અત્યારે શું સ્થિતિ છે, મેં કેટલાક આંકડા આપ્યા છે, એમાં કેટલું તમે જયારે કરેક્શન હોય તો આપજો. અને આ બધામાં, કારણ કે આ કોમન પબ્લિકને પેટ્રોલ ડીઝલ, ભાગ્ય જેવો કોઈ વ્યક્તિ હશે કે જેની પાસે બાઇક, સ્કૂટર કે કાર નહીં હોય, તો કોમન પબ્લિકને અત્યારે કેટલું બોજો પડી રહ્યો છે. હમણાં મેં કંઈક આંકડા આવ્યા છે, ઇન્ડિયન ઓઇલે 31,000 કરોડનો એપ્રિલ-સપ્ટેમ્બર 2023માં નફો કર્યો, હિન્દુસ્તાન પેટ્રોલિયમે 12,000 કરોડનો કર્યો, ભારત પેટ્રોલિયમે 19,000 કર્યો, એટલે એપ્રિલ-સપ્ટેમ્બરમાં. તો શું જી 6 મહિના જી આમાં સાહેબ એવું છે કે પેટ્રોલ અને ડીઝલ આપણે ભારત દેશમાં જે વપરાશ છે તેના 80 થી 85% આપણે આયાત કરીએ છીએ. આપણા દેશમાં ઉત્પાદન થતું જ નથી. વધુમાં વધુ કહીએ તો 20% આપણે ત્યાં પ્રોડક્શન થાય છે, બાકી બધું 80% ત્યાંથી જ થાય છે. આથી 10 કે 15 વર્ષ પહેલા પાછળ જઈએ તો એ વખતે 75% આપણે આયાત કરતા હતા, જે હવે વધીને 5% વધી ગયા છે. દિવસે ને દિવસે આપણી આયાત વધે છે અને આપણું પ્રોડક્શન ઘટે છે અથવા જરૂરિયાત વધી ગઈ છે. એટલે હવે જ્યારે કોઈ બી વસ્તુની આપણે આયાત કરતા હોય ત્યારે ઇન્ટરનેશનલ ભાવ ઉપર જ આપણે એના પર મદાર રાખવો પડે. એટલે જે લોકો આપણને ક્રૂડ વેચે છે એની મોનોપોલી તો છે, આપ જાણો છો કે સાઉદી અરેબિયા હોય કે રશિયા હોય કે કોઈ બી દેશો છે બધા, એ લોકો એમને તો ખૂબ પ્રોડક્શન થાય છે, એટલે મોનોપોલીનો લાભ લઈ અને ગમે તેવા ભાવ એમની ઈચ્છા મુજબના ભાવથી આપણે લઈએ છીએ. એટલે આ હંમેશા ચર્ચામાં જ મુદ્દો રહેશે અને વિવાદાસ્પદ પણ રહેવાનો છે. ને આપણે જેમ કીધું કે પેટ્રોલ ડીઝલ નાના માણસથી, એટલે હું તો એમ કહું છું કે જેના ત્યાં બાઇક નથી એને પણ પેટ્રોલ ડીઝલ જે પેટ્રોલિયમ લાગુ પડે છે, કારણ કે એને કોઈ બીજી જે ટ્રાન્સપોર્ટેશન હોય, બસમાં જવાનું હોય, રિક્ષામાં જવાનું હોય, એટલે અલ્ટિમેટલી આ ધરતી પર 140 કરોડ લોકો છે, એ બધાને આ પેટ્રોલ ડીઝલનો મુદ્દો આડકતરી રીતે લાગુ તો પડે જ છે. હવે આપણે જેમ કીધું કે પહેલા 2014માં આનો જે એક્સાઇઝ ડ્યુટી હતી એ ઘણી ઓછી હતી, ₹3.56 અને $9.48, જેના આજે 15.80 અને 19.90 થયા છે. હવે એની સામે જેને કે સરકારે ઘણી બધી સ્કીમો મૂકી હશે. હું કોઈ એવી પોલિટિકલ બાબતમાં પડવા નથી માંગતો, કારણ કે અમે છે ને પેટ્રોલ કંપનીના ડીલરો છીએ, એટલે અમે તો મોંઘું લાઈન મોંઘું વેચીએ અને સસ્તું લાઈન સસ્તું વેચીએ. અમારું ડીલર કમિશન જે છે એ તો મર્યાદિત રહેવાનું જ છે. તમારું પેટ્રોલ ઉપર આઈ થિંક ₹3.84 ના ₹3.20 છે. પેટ્રોલમાં 3.20 અને ડીઝલમાં 2.20 પૈસા. હવે એ કમિશનરની વર્તે એક વાત કરી દઉં કે છેલ્લા
78 મહિનાથી અમારું પેટ્રોલ ડીઝલ કમિશન વધ્યું નથી. એટલે કે 6.5 વર્ષથી અમારું પેટ્રોલ ડીઝલનું કમિશન નથી વધ્યું, પણ એ અત્યારે આપણે બાજુમાં રાખીએ છીએ. અમારે અમારી વાત ના કરાય, આપણે પ્રજાની વાત કરાય. તો સરકારે એના માટે પહેલા જ્યારે 2014માં કોંગ્રેસ વખતે અથવા જેને કે યુપીએ વખતે 15 દિવસે ભાવનો વધારો અથવા ઘટાડો થતો હતો, જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી પછી 16/6/15 કે 16/6/16 એમને ડેઇલી પ્રાઇસ મિકેનિઝમ ચાલુ કર્યું અને છેલ્લે 22/5/22 થી ભાવ એકદમ અટકી ગયા છે. એની પછી ભાવમાં કોઈ વધ કે ઘટ નથી થઈ. એટલે વધ કે ઘટ નથી થઈ એનું પણ લોજિક કોઈને ખબર નથી. કઈ રીતે આ ભાવની ગણતરી થાય છે એ બહુ સિક્રેટ છે. એટલે આમાં અમે તો કંઈ કહી શકીએ નહીં અને લગભગ કોઈને ખબર નથી કે આ ભાવની ગણતરી કેટલું થાય છે. કે આજે $75 હોય તો પેટ્રોલના ભાવ આજે આપણે ગુજરાતમાં 96 રૂપિયા છે અને ડીઝલના 92 રૂપિયા છે. તો $75 હોય એક બેરલના, તો પેટ્રોલના 96 રૂપિયા વ્યાજબી છે કે નહીં એ આપણને કોઈને ખબર નથી. એટલે હવે આના પર આપણે કટાક્ષ કરવો કે એક્સેપ્ટ કરવું કે ના કરવું એ આપણને કંઈ ખબર જ નથી. પણ ભારત દેશમાં તમને આમાં થોડાક જો ફિગર આપું તો રોજનું ભારત દેશમાં રોજનું 15 કરોડ લીટર પેટ્રોલ જાય છે. રોજનું 15 કરોડ લીટર પેટ્રોલ રોજનું. અને ડીઝલ 28 લગભગ 30 કરોડ લીટર નું આ વેચાણ થાય છે. અને એ સિવાય તો જેને કહે કે પ્લેનનું પેટ્રોલ છે, લાઇટ ડીઝલ ઓઇલ છે, લગભગ 70 આઇટમ ખાલી પેટ્રોલ ડીઝલની છે. અને દરેક જગ્યાએ પેટ્રોલ ડીઝલ તો વપરાય છે, જે મેં તમને કીધું. એટલે એવી રીતે સરકારની આમાં શું નીતિ છે અથવા શું એની સિસ્ટમ છે એ આપણે કોઈ એમાં લોજિકલી કંઈ કહી શકતા નથી કે આ વધારે છે કે ઘટાડે છે. આપણે ખાલી ચર્ચા કરીએ છીએ. $75 ની આસપાસ છે. 2014માં મેમાં એટલે સરકાર આવતા પહેલા કેટલા 75 ની આસપાસ હશે? મને ખરેખર ખબર નથી. કઈ વાંધો નહીં, તો અમે શોધી લેશું. પેલામાં છે હિમાંશુભાઈ છે, ભાવેશભાઈ છે. એક નાનકડા વિરામનો સમય થાય ભાઈ, વિરામ તો લેવું પડે મારે પણ, બરાબર છે. પણ તમારે ક્યાંય જવાનું નથી. નાનકડા વિરામ બાદ તુરંત પાછા આવીએ છીએ. આખે આખું સાહેબ આ એપિસોડ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. હજી તો આ મેં કહ્યું એમ કે કેન્દ્રનો એક્સાઇઝ ડ્યુટીઓ, પછી રાજ્ય સરકારોનો વેટ અલગ. એમાં કોઈને મેળાવે 16 લઈ લે, કોઈને 17 છે, કોઈને 18 છે, કોઈને 19 છે. પછી ડીલર કમિશન ને પરિવહન ખર્ચ, આ બધું ભેગું થઈ અને તમને મને આમ બેઝ પ્રાઇસ જોયો ને તો 57 રૂપિયાની આસપાસ છે. પણ એમાં પણ એમને કીધું કે સિક્રેટ છે. આપણે બહુ મજાની વસ્તુ છે કે ત્યારે પણ ડોલરનું આપણે ચેક કરાવીશું. 2014માં બેરલના કેટલા હતા, અત્યારે કેટલા છે? 140 રૂપિયા સુધી ગયું હતું. અત્યારે 75 ની આસપાસ છે. 140-45 રૂપિયા સુધી 2013-14 ની આસપાસ ગયું હતું. અને ત્યારે ભાવ 62-63 રૂપિયાની આસપાસ હતું. આ ગડબડો છે. વિરામ બતાવી ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભાવેશભાઈ શાહ આપણી સાથે છે, વરિષ્ઠ પત્રકાર છે. ભાવેશભાઈ, સમજાવવાની કોશિશ થોડી કરવી છે કે આમાં કમ્પેરિઝન એટલા માટે કરવી છે મારે, થોડી ઘણી પોલિટિકલ નથી જવું, પણ પ્રજા ઉપર શું શું બોજો પડ્યો, કઈ રીતે ગણતરીઓ થાય છે,
આપણે વાત કરી કે ભાઈ 2014માં બેરલનું શું ભાવ હતો, શું ટેક્સ હતું અને અત્યારે શું છે, શું ટેક્સ છે અને શું ભાવ છે? સૌથી પહેલા સમજવાની જરૂર એ છે કે પેટ્રોલ અને ડીઝલને આપણે સીન પ્રોડક્ટ્સ ટેક્સેશનની ભાષામાં, એટલે કોઈ પણ સરકાર હોય આઝાદી પછી કે દુનિયા આખીમાં, સીન પ્રોડક્ટ એટલે કે આ વસ્તુ એવી છે કે જેના વધારે પડતા ઉપયોગથી દેશના અર્થતંત્રને કે પર્યાવરણને કે જનજીવનને નુકસાન થાય. સીન એટલે પાપ, એવી રીતે ગણવામાં આવે. એટલે દુનિયા આખીમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર હંમેશા ટેક્સેશન વધારે જ છે. આના પર ઓપેક એટલે જે ક્રૂડ ઓઇલના ઉત્પાદકો છે એ ઘણા લાંબા સમયથી એક લડત ચલાવે છે, પણ એમાં કોઈ ઉકેલ આવતો નથી. અને એમાં હવે જ્યારે ક્લાઇમેટ ચેન્જની વાત આવી રહી છે, કાર્બન ડાયોક્સાઇડ ને આ બધી વાતો ચાલી રહી છે, ત્યારે ક્રૂડ ઓઇલને ઉપર હવે ટેક્સેશન ઘટે એ વાતમાં કોઈ માલ નથી. બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં ક્રૂડ ઓઇલની આપણે આયાત કરીએ છીએ, બહુ સાચી વાત છે, બરાબર છે, પણ આપણે પાસે જે રિફાઇનિંગ કેપેસિટી છે એ કદાચ દુનિયામાં સૌથી વધુ છે, અથવા દુનિયાના ટોચના 10 દેશો ગણવામાં આવે તો એમાં આપણો સમાવેશ થઈ શકે એટલી વધારે છે. એટલે આપણે યુરોપ અને અમેરિકાને ક્લીન ફ્યુલ એટલે અહીંયા ક્રૂડ ઓઇલ અહીંયા આયાત કરીએ અને આપણે એ ફ્યુલ બનાવી પેટ્રોલ કે ડીઝલ એ લોકોના ગ્રેડનું વેચીએ છીએ. એ જે એનું જે નિકાસ કરે છે એ નિકાસ ઉપર આપણે પ્રોત્સાહન આપીએ છીએ. તમે એક વસ્તુ સમજો, નિકાસ કરવા માટે થઈને કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, બરાબર છે. પછી એ રિલાયન્સ હોય, નાયરા હોય, IOCL હોય, બહાર જ્યારે હું નિકાસ કરું હા બરાબર છે. અને એમાંય હવે તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ અને નાયરાની રિફાઇનરી તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં છે, એટલે એ લોકોને તો વધારે ટેક્સ બેનિફિટ્સ મળે છે નિકાસ કરવા માટે. એટલે ક્રૂડ ઓઇલ હું ઇમ્પોર્ટ કરું છું, આપણે જ્યારે એમ કહીએ કે 85% ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે એમાં એ ઇમ્પોર્ટ પણ સામેલ છે, પણ એનું કન્ઝમ્પશન અહીંયા નથી થતું. રિફાઇન્ડ પ્રોડક્ટ હું એક્સપોર્ટ કરી દઉં. અને એક્સપોર્ટ કરો એમાં સસ્તામાં આપતા હશે? સસ્તામાં એટલે પ્રોત્સાહન આપે, ટેક્સ ઓછો આપે, તમને કેપિટલમાં થોડી સબસિડી મળે, જમીન સસ્તી મળે. એક વચ્ચે પૂછી લઉં કે માન લો તમે બાંગ્લાદેશને કોકને વેચતા હશો? ના, આપણે અત્યારે જે ફ્યુલ બનાવે છે યુરોપિયન અને અમેરિકન, કારણ કે એ લોકો એવું માને કે રિફાઇનિંગ થી બહુ પ્રદૂષણ થાય એટલે લોકો રિફાઇનરી બંધ કરી રહ્યા છે, રિફાઇનિંગ આપણે. રિફાઇનરી આપણે કરવાનું એટલે પોલ્યુશન આપણે થાય. પછી એને અહીંયા કેટલા મળતું હશે? એટલે એમાં દરેક દેશોમાં અત્યારે તમે જો રૂપિયાની દ્રષ્ટિએ ભાવ ગણવા જાવ તો 24 રૂપિયા લીટર સસ્તામાં સસ્તું લિબિયામાં, એટલે 40 સેન્ટની આસપાસ થી લઈ અને લગભગ $3 સુધી હોંગકોંગ છે, એમાં સૌથી મોંઘું પેટ્રોલ, એટલે 40 રૂપિયાથી લઈ લગભગ $240 આસપાસનો આખી રેન્જ છે. આપણે મોંઘાની દ્રષ્ટિએ લગભગ વિશ્વમાં 32માં 35માં નંબરે આવતા હશું મોંઘા ઈંધણના ભાવે. આપણા કરતાં થોડું ઘણું શ્રીલંકા કે પાકિસ્તાનમાં સસ્તું હતું પેટ્રોલ, હવે થોડા સમયથી બંનેની દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ છે, એટલે એ વાતમાં હું નથી પડતો. બરાબર. બીજું એ છે કે આપણે જે ભાવ નક્કી કરીએ છીએ પેટ્રોલ કે ડીઝલના, એને આપણે એક જમાનામાં એને ઇમ્પોર્ટ પેરિટી કહેતા હતા, પછી એને રિફાઇનરી ગેટ નામ આપ્યું અને હવે ટ્રેડ પેરિટી આપ્યું. વસ્તુ એક જ છે, એક જ સફરજનના અલગ અલગ નામ છે, કોઈ એપલ કહે છે, કોઈ સેબ કહે છે. મૂળ મુદ્દો એવો જ આપણે એવું માનીને ચાલીએ છીએ કે આપણી રિફાઇનરી ક્રૂડ ઓઇલ અહીંયા પ્રોસેસ ન કરતી હોય અને એની જગ્યાએ એ ઇમ્પોર્ટ કરતું હોય પેટ્રોલ કે ડીઝલ, તો શું ભાવે આવે? તો એના માટેનું બેન્ચમાર્ક છે કા દુબઈ, ઓમાન અથવા સિંગાપોર. એ ભાવે જે આવે એને ત્યાંથી એનાથી FOB અને CIF ને તમે જે બેઝ પ્રાઇસ જે જોવો છો એ એના આધારે છે. બેઝ પ્રાઇસ તમે અત્યારે સિંગાપોરની જુઓ તો લગભગ $42 થી $43 આસપાસ છે સિંગાપોર ડિલિવરી. અહીંયા આવતા ₹54 થઈ જાય, બહુ સમજી શકાય એવી વાત છે. એટલે આપણે એવું માનીને ચાલીએ છીએ કે આપણે ઇમ્પોર્ટ જ કરીએ છીએ હજી, અને એ જે ઇમ્પોર્ટ કરીએ છીએ એના આધારે હું ભાવ નક્કી કરી અને એના ઉપર હું એક્સાઇઝ લઉં છું, એના ઉપર હું કસ્ટમ્સ ડ્યુટી લઉં છું, એના ઉપર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લઉં છું, એના ઉપર એડિશનલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લઉં છું, અને હું એમ કહું છું હું તમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યો છું. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર બનાવી રહી છે, બહુ દુનિયા આખીને ખબર છે, આપણે જોઈ પણ શકીએ છીએ, પણ જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા બની રહ્યા છે, ખાસ કરીને રોડ, બ્રિજીસ, આ તે, તો એના માટે ટોલ ટેક્સ પણ હું ને તમે જ ચૂકવી રહ્યા છીએ. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર સેસ કરીને જો ઊભી કરી રહી હોય તો એ શું કામ આપણી પાસેથી સેસ વસૂલ કરે છે? એ મુદ્દો એક છે. બીજો મુદ્દો એ છે કે યુપીએના સરકારમાં શાસનમાં જ્યારે 2006 થી 2014 વચ્ચેનો એક ગાળો એવો આવ્યો 2008-9 કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ બહુ ઘટી ગયા હતા ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસને કારણે, પછી પાછા વધવાનો શરૂ થયા. એટલે એ જે આખી રેન્જ છે $40 થી લઈને એક વખત $102 ને પછી પાછી $140, બિરેનભાઈ આમાં પરફેક્ટલી આંકડા આપી શકે, પણ આ જે રેન્જ છે એ દરમિયાન આપણે ત્યાં સરકારની વૃત્તિ એવી હતી કે 3
અલગ અલગ પોર્શન છે એ ત્રણે ઉપર ઇક્વિટેબલ બર્ડન આપે. એટલે એક બાજુ રિફાઇનર છે તો રિફાઇનર થોડુંક બોજ સહન કરે ભાવમાં, થોડો બોજ સરકાર સહન કરે અને થોડો બોજ કન્ઝ્યુમર સહન કરે. અત્યારે આપણે એવું માનીને ચાલી રહ્યા છે કે હવે સંપૂર્ણપણે બોજ છે એ ગ્રાહક ઉપર આપી દઈએ. અચ્છા, એટલે સરકાર અને પેલો રિફાઇનરી અમારી સાથે રિફાઇનરી માટે કોઈ નહીં, કોઈ મતલબ ઈ એની રીતે પ્રોફિટ જેટલું કમાતો એટલું જ કમાય. ભલે કમાતા. વાહ વાહ, મજા મજા. અને એ જે સ્થિતિ છે એને કારણે વસ્તુ છે. તમે હિમાંશુભાઈને એક પ્રશ્ન પૂછ્યો કે આ છેતરપિંડી છે. ના, આ છેતરપિંડી નથી. મૂળ મુદ્દો એવો છે કે સમાજની અંદર અત્યારે બે છેડા ભેગા કરવાનું જે લડાઈ છે એ એટલી બધી તીવ્ર છે અને એટલી બધી ઉગ્ર રીતે મારું સર્વાઈવલ કરવાનું છે કે મારી પાસે સમય જ નથી કે હું લડત માટે 2 મિનિટે ક્યાંક ફાળું. અને એને કારણે આ સરકાર છે એ અત્યારે આ જે છેલ્લા સાહેબે જેમ કહ્યું એમ કે લગભગ પોણા 2 વર્ષથી ભાવમાં કોઈ વધારો કે ઘટાડો નથી થયો. ઘટાડો જ થવાની જરૂર હતી, જે નથી થયો એ નથી થયો. બીજી એક આ વસ્તુ દરમિયાન એક બહુ મહત્વની વસ્તુ છે કે આપણને જયારે રશિયા અને યુક્રેન ઉપર યુદ્ધ થયું અને રશિયા ઉપર જયારે પ્રતિબંધો મૂકવામાં આવે ત્યારે રશિયાએ આપણને લગભગ 30% ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓઇલ વેચ્યું. તો આપણને આપણી જે પડતર છે એ ઘટી. અને એક તબક્કો એવો આપણે રશિયા પાસેથી આપણે જે દુધા દેશો પાસેથી આયાત કરી છે રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરતા હતા. લગભગ 25% સુધીની ક્રૂડ ઓઇલની આયાત આપણે કરવાનું. તો થોડા ઘણા તો ભાવ ઘટવા જોઈતા હતા, કારણ કે આપણે એક તો ભાવે ઘટ્યા હતા અને સામે રશિયાથી સસ્તું ક્રૂડ ઓઇલ એ નથી થયા. શું કામ નથી થયા? આપણને ગાય વગાડીને એમ કહ્યું કે રશિયન ક્રૂડ ઓઇલ સસ્તું રશિયા આપણને વેચી રહ્યું છે, રશિયા આપણી સાથે રૂપિયામાં ટ્રેડ કરવા તૈયાર છે. આપણે હમણાં યુએઈ સાથે પણ રૂપિયામાં ક્રૂડ ઓઇલનું સેટલમેન્ટ કર્યું, આપણે બહુ ખુશ થયા. હા, આપણે હવે રૂપિયામાં એ લોકો પૈસા લેવા તૈયાર છે. પણ આપણી કરન્સી જે એ લોકો લેવા તૈયાર થયા આપણને એનો ફાયદો શું મળ્યો એના વિશે હજી કોઈ જ પ્રકારનો કોઈ જવાબ હજી સુધી મળી નથી રહ્યો. બસ એક સમજવાની કોશિશ, મતલબ તમે કીધું કે જો તમને તમારી પાસે આંકડા હોય તો કે રિફાઇનરી, પ્રજા અને સરકાર એ 3 રીતે વહેંચતી હતી આ પહેલાની સરકાર. પછી આ સરકારે એવું કીધું કે બહુ તો એ મહેંગાઈ કે પેટ્રોલ ડીઝલ की मार, હવે અમારી સરકાર આપો એમ. પછી એને શું કર્યું, ફેક્ટરીમાં અને માની લો સરકાર બોજો લે તો અત્યારે આપણે પેટ્રોલ ડીઝલમાં કેટલો સહાય મળે, કેટલા મળે આમ આદમી? લગભગ 12 થી 13 રૂપિયા પર લીટર પેટ્રોલ એટલે લગભગ 14 રૂપિયાની આસપાસ ડીઝલ સસ્તું હોવું જોઈએ અત્યારે મળવું જોઈએ આજના દિવસે. ક્રૂડ ઓઇલના અત્યારના $85 ભાવ સાથે પણ. અચ્છા, આજના દિવસે 14 રૂપિયા ઈ, અને માન લો એક્સાઇઝ ડ્યુટી પણ ખૂબ વધારી છે આ લોકોએ, ઈ માન લો ઘટાડે તો એનાથી વધી જાય. પણ સરકાર માટે તો આ તો દુસતી ગાય છે. સરકાર માટે પેટ્રોલિયમ ક્ષેત્ર, હું એમ કહું છું ચલો વાંધો નહીં અત્યારે લે, પણ ઈ 2014 નો ટેક્સ લે ને શું કામ વધારે છે એમ? ના, પણ તમે સમજતા નથી. સરકાર છે એના માટે આ એક બહુ મોટી દુસતી ગાય છે. લગભગ સરકારની કુલ ઇનડાયરેક્ટ ટેક્સીસની જે આવક જે છે જીએસટી અને એક્સાઇઝ કસ્ટમ્સમાં એમાં લગભગ 25% હિસ્સો ખાલી પેટ્રોલ અને આ જીએસટી માં નાખી દેતો તો સરકારને વાંધો નથી, રાજ્ય સરકાર. એટલે આપણે કેટલામાં પડે, પ્રજાને કેટલામાં પડે? પ્રજાને બહુ મોટો ફેર નથી પડવાનો જે એનું કોમર્શિયલ યુઝ કરે છે એનો ફેર, કારણ કે તમને ને મને તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાની જ નથી. પણ એ માની લો કે હા, આ બહુ મોટી વાત કરી ભાવેશભાઈ કે સરકારે એવું કર્યું કે ભાઈ ફેક્ટરી વાળાને કીધું તું મોજ કર ભાઈ, આ હું સાચો બોલું છું, બરાબર, તું મોજ કર, તારે જે કરવું હોય કર, તારે લઈ લે, પ્રજા પાસેથી હું કોઈ પણ બીજા નામે મત લઈ લઈશ, જે પણ હશે, મારે એમાં પડવું નથી. પણ હું એટલા માટે તમને જાગૃત કરું છું કે સરકારને એટલું કોન્ફિડન્સ છે કે તમે પેટ્રોલ ડીઝલમાં હવે કઈ પડશો નહીં એમ. પેટ્રોલ ડીઝલના 2014 પ્રમાણેનો ભાવ હોય તો અત્યારે 13 થી 14 રૂપિયા તમને ઓછા મળે. હવે માની લો કે તમે ક્યાંક જાઓ છો તો 30 લીટરનો કે રોજનો એટલે 50 લીટરનો મહિને હોય તો 700 થી 800 રૂપિયા એક ઘરમાં ફાયદો થાય, બરોબર છે? એનાથી વધારે હોય તો વધારે થાય. ગજબની ખેલ છે, સમજો તમે. હવે એક સામાન્ય પબ્લિક ને 1500 થી 2000 રૂપિયાનો, મને પતિ પત્ની બે નોકરી કરતા હોય બાઇક થી અથવા તો કોઈ કાર થી નોકરી કરતા હોય તો તમને 3 થી 4000 રૂપિયાનો મહિને ફાયદો થાય. હવે અમદાવાદની વસ્તી ગણો તો 50 લાખ ઉપર 60 લાખ ઘર છે અને એમાંથી માન લો 30 લાખ લોકો ને 3 થી 4000 રૂપિયાનો ફાયદો થાય તો તમારા ખિસ્સામાં કેટલી ઇન્કમ બચે ની ખાલી હિસાબ લગાડી લેજો, બરાબર છે? બહુત હુઈ મહેંગાઈ કી બાર. આવું જો બિરેનભાઈ તમારી પાસે આ પોલિટિકલી તો છે જ નહીં, આપણે એટલા માટે સત્ય છે એ ઉજાગર કરીને મૂકવાનો છે. સમજવાની કોશિશ એ કરીશું કે સરકાર કે અમારા જેવો મીડિયા, જેમ હિમાંશુભાઈ કહ્યું કે હવે પેટ્રોલ ડીઝલ ભૂલી જવાનું, ડેલી વધશે ને ગમે તેટલા માનો 30 રૂપિયા લીટર વધી ગયું છે,
બરોબર છે, છતાંય ચર્ચાઓ બધી આમ કરવાની ન હોય અને ઘણાને પ્રોબ્લેમ ન હોય. માની લો કોઈ એમ કે ભાઈ 500 રૂપિયા હોય લીટરે તોય મને કોઈ વાંધો નથી, કારણ કે એને બ્રિજમાંથી બૂચ મારી દે, બની શકે, બૂચ મારી પણ લેતો હોય. હવે સમજવાની કોશિશ એ કરવી છે કે શું થઈ શકે. તમે કીધું ઘટવાના ચાન્સીસ નથી, તો હવે ભાવ આંતરરાષ્ટ્રીય ઘટે છે તોય અમારે પીડાવાનું છે કે શું આગળના ભવિષ્યમાં? બિરેનભાઈ, લગભગ છેલ્લા 35 વર્ષથી હું ક્લોઝલી આ માર્કેટને જોઉં છું, ઇન્ટરનેશનલ માર્કેટને. આમાં વારંવાર વર્ષની 60-70% ઉથલપાથલ થયા કરે. 1980માં $55 હતા, પછી પાછા ત્યાંથી ઘટીને $10 થયા, વળી પાછા 40 થયા, 98માં $8 થયા, વળી પાછા 2008માં 140 થયા, અને કોરોના સમયે એક દિવસ ઇન્ટ્રાડે -40 પણ થયા. એટલે આ બધું ચાલ્યા કરે. પણ અત્યારે જે છેલ્લા 2-3 વર્ષની આપણે જે વસ્તુ જોઈ છીએ એમાં એક તો ઓપેક લગાતાર પ્રોડક્શન કટ કરી રહ્યું છે. આટલો બધો એગ્રેસિવ ઉત્પાદનમાં કાપ લગભગ છેલ્લા 15 વર્ષમાં નથી મેં જોયો. બીજું એ કે કોઈના કોઈ સ્વરૂપે ડિસરપ્શન આવી રહ્યા છે. ખાસ કરીને રેડ સી ની જે વાત કરી હિમાંશુભાઈએ, હવે 2024ની જો વાત કરીએ ને તો અત્યારે જે મેક્સિમમ પ્રોબ્લેમ એરિયા છે ને એ મેરીટાઈમ શિપિંગ રિસ્કનું છે. કારણ કે પનામા કેનાલ ડ્રાય થઈ ગઈ છે, વોટર લેવલ ઘણા નીચા છે, એટલે ત્યાંથી ટ્રાફિક થોડો ડિસ્ટર્બ છે. સુએઝ કેનાલમાં ફ્રેટ ઘણા વધી ગયા છે, અને અહીંયા થોડીક શિપિંગ, હું એક વસ્તુનું ધ્યાન દોરીશ કે શિપિંગ કંપનીઓ એમ કે છે કે અમારું $1 મિલિયન ખર્ચો વધી જાય છે અમે કેપ ઓફ ગુડ હોપથી આવીએ એટલે. પણ એ લોકો સાથે સાથે એક બીજી વસ્તુ છુપાવે છે કે સુએઝ કેનાલ થઈને નીકળવું હોય તો $5 લાખ રેન્ટ લાગે, ભાડું લાગે. સુએઝ કેનાલ ઓથોરિટીને આપવું પડે. ભાડાનો બચાવ થાય છે લોકોનો. એટલે એ જે $10 લાખ મોંઘું પડે છે ને એ વાત ફેક્ચ્યુઅલી પૂરેપૂરી કરેક્ટ નથી, પણ એનાથી શિપિંગનો વિલંબ થાય. બીજું કે આ જે યેમેન ઇસ્યુ જે થયો છે અત્યારે હમણાં હુથી, અને હવે થોડું હિઝબુલ્લા પણ સામેલ થયું. અત્યારે સૌથી સેન્સિટિવ હોય ને તો હોર્મુઝ સ્ટ્રેટ, એટલે ગલ્ફ ઓફ ઓમાનમાંથી ઈરાન થઈને જે નીકળે હોર્મુઝની ખાડીથી, ત્યાં જો ડિસરપ્શન આવે ને તો આમાં ઘણા મોટા ડિસરપ્શન આવી શકે. એટલે આ એક જાતનું જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ આમાં બિલ્ટઅપ થયેલું છે. બીજી આમાં ફંડામેન્ટલ મોટી ભૂલ જેને કહેવાય એ છે કે આપણે ગ્રીન ઇકોનોમી, ક્લાઇમેટ ચેન્જ, ઝીરો કાર્બન આ બધામાં ગયા ને તો આપણે ક્રૂડ ઓઇલને વિલન ચિતરી, એટલે નવું ઇન્વેસ્ટમેન્ટ તો આમાં છેલ્લા 15-20 વર્ષથી નથી આવ્યું, પણ જે હતું ને એ બી સ્કેલ ડાઉન થયું. બહુ મોટી જે ઓઇલ મલ્ટીનેશનલ કંપની હતી એ બધી ગ્રીન તરફ ગઈ. એટલે આપણે થયું શું કે ગ્રીનમાં તો પહોંચી ન શક્યા, પણ જે હતું એને આપણે બગાડી નાખ્યું. એટલે અત્યારે આપણે ના છૂટકે કોલસો ચાલુ કરવો પડ્યો, ન્યુકમાં જવું પડ્યું. એટલે ઘણી બધી આમાં પોલિસી લેવલના ઘણા બધા બ્લન્ડર્સ થયેલા છે. અને જે ફ્રી મની જેને કહીએ, કોરોના પછી જે સરકારોએ માસિવ લિક્વિડિટી નાખી બજારોમાં, તો એને હિસાબે દરેક જગ્યાએ વધારે પડતા પૈસા આવી ગયા છે. એટલે તમે જો ઇન્ડિયા અત્યારે જેમ કે વર્લ્ડનું 2nd લાર્જેસ્ટ ઓટો માર્કેટ થઈ ગયું. બિલકુલ. હવે આપણે બનાવીએ છીએ એની કરતા ગાંડાની જેમ, પાગલની જેમ આપણે બધી વસ્તુઓ રિસોર્સિસનો દાટ વાળી રહ્યા છીએ. એટલે નેચરલી કે ભાવો તો વધતા રહેવાના. અને થોડું ઘણું એવું છે કે આપણું ઓઇલ ઉપરનું જે ડિપેન્ડન્સ છે એ ઘટે, એટલે કદાચ લોંગ ટર્મ ઓઇલ એક્સપ્લોરેશનમાં હવે કદાચ એવી પ્રવૃત્તિ પણ ચાલુ થઈ છે કે ભાઈ લોકલ ઓનશોર ફિલ્ડ પ્રમોટ કરવામાં આવે. બિલકુલ. એકાદ દર્શક મિત્ર લઈ લઈએ. દર્શક મિત્ર લઈએ એટલે મને મજા આવે, કારણ કે આમ આદમી જોડાય, એક નાગરિક જોડાય તો એની પોતાની ત્યાંથી પણ આપણે ખબર પડે. મનુભાઈ જોડાયા છે લાલપુરથી. જી મનુભાઈ. જય માતાજી સુંદરભાઈ. જય માતાજી. હું આ વીટીવી માં તમે હતા ને ત્યારથી બધાય કામ મૂકીને હું તમારા પ્રોગ્રામ જોતો આવું છું. તે દિવસથી એમને ફોન લગાડું છું, કોઈ દી લાગતો નથી. આજે ફોન લાગ્યો. તપસ્યા પડશે, ચિંતા ના કરો, કારણ કે એક દિવસ જરૂર લાગશે. એટલો
તમારો એટલો ચાહક છું કે એની કોઈ સીમા નહીં. હું આ જોતો નહીં, પણ તમારો પ્રોગ્રામમાં અત્યારે હું લાઈવ જોઉં છું. જોવો પડે. તમારો પ્રોગ્રામ પૂરો થાય ને પછી હું જમવા બેસું છું. બસ મનુભાઈ, તમારા જેવાના આશીર્વાદ છે એટલે જ ઈસુદાનભાઈ અમે બ્રાહ્મણ છીએ. તમે આ બધું જે બોલો છો ને ભાઈ, આ કોઈ કાંઈ જોવાનું નથી. મોંઘવારી હાવ માજા મૂકી. અમારે મીઠોઈ લાલપુર તાલુકાનો મીઠોઈ ગામમાં 10 વીઘા જગ્યા છે, પણ નથી કોઈ સહાય મળતી, નથી કોઈ વીમા મળતા. લોન ઉપાડીએ, લોન ભરવા જાય એટલે બેંક વાળા એમ કે તમે આ વ્યાજ ભરો ભાઈ પેલા. હા, 7%. બોલો, અમે બ્રાહ્મણ છીએ અને હું એટલો ચાહક તમને મળવા હાટું થઈને મેં આટલી કોશિશ કરી પણ મળી ના શક્યો. અને મારા ઘર સામે આખું જામ પરિવાર રહે છે, તમારા સગા. તમારા શાળા જામનગર પોલીસમાં છે, મારા ખાસ મિત્ર છે. હા, બરોબર છે. ના, બિલકુલ મનુભાઈ, તમારા જેવાનો ખૂબ ખૂબ આભાર. તમારા જેવા લોકોના પ્રેરણા. મિત્રો, આમ હું એ બાબતે ભગવાન ઈશ્વર ને માતાજીનો પાડ માનીશ કે જ્યાં જવું ને ત્યાં 100, 200, 300 લોકો ગામો ગામ ચાહક છે. એ ઈશ્વરે મને આપેલી શક્તિ છે ને એ મારા સત્યના કારણે છે. અને હંમેશા હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. અને હું બધાને કહું છું કે હવે શંખનાદ જોવા માટે GSTV ના હોય તો ડીશમાં લગાડી લેજો. ઘણા લોકો તો રિચાર્જો કરાવવા માંડ્યા છે. માની લો કે તમે બહાર રહો છો તો યુટ્યુબ ઉપર પણ જોઈ શકશો. ફેસબુક ઉપર પણ બીજે દિવસે હું લાઈવ કરાવડાવું છું. એટલે મારી આપને વિનંતી છે, કારણ કે આ એક પીડા આપણી સૌની. બીજું તો કાંઈ નથી કરી શકતો અત્યારે હું, પણ મારાથી રહેવાતું નથી. એટલે પીડા તો એ બાદે થોડીક તમારી ઓછી થાય એવો પ્રયાસ કરું. તમને એમ થાય કે ઈસુદાનભાઈ કંઈક કરે. હિમાંશુભાઈ, સમજવાની કોશિશ એ કે કરવી છે કે 2014, હું એટલા માટે કહું છું કમ્પેરિઝન કરવી છે મારે. 2014માં જે ટેક્સસ હતું અને અત્યારે સુધી જે ટેક્સ વધારી લીધું, બીજું તો બધું આપણે ટેકનિકલ ખામીમાં નથી પડવું, પણ વધારે ટેક્સ. અને એમાં જેમ ભાવેશભાઈ વાત કરી, ફેક્ટરીઓને સરકારે નુકસાન બહાર નીકળી ગયા. આપણે આમાં પડવું નથી, બધું પ્રજા ઉપર નાખી દઈએ. તો અંદાજે એ ટેક્સ વધારીને પણ આ 10 વર્ષમાં આ ભાજપની સરકારે કેટલા લાખ કરોડ તમારા મારા ખિસ્સામાંથી શેરવી લીધા હોય, એનું કઈ આંકડો હોય તો? ના, મારી પાસે એનો કોઈ ચોક્કસ આંકડો નથી, પણ એટલું હું તમને કહીશ. 2014 પહેલાની પરિસ્થિતિ, ઓઇલ કે જેના ભાવ કે જે કાંઈ હતું ને અત્યારની પરિસ્થિતિ જોવા જાય તો આ કેવી પરિસ્થિતિ છે હું તમને સમજાવું બહુ સાદી ભાષામાં, દર્શકો સમજી શકે એવી ભાષામાં. 2014 પહેલા ઘણી વખત મારે જે ઇન્ટરેક્શન થતા એમાં એક એનાલિસ્ટ સાથે વાત થઈ હતી અને કીધું હતું કે હવે એક નવો બેન્ચમાર્ક આવ્યો છે કે એનર્જી કન્ઝમ્પશન ઇન્ડેક્સ કન્ટ્રીઝમાં, અને એમ કે કેવી રીતના એ એનર્જી કન્ઝ્યુમ કરે છે. હવે તમે આને છે ને આને તમારા દર્શકોને સમજાવવા એક સાદી ભાષામાં કહીશ કે એક જમાનામાં ખબર છે એક જોક આવતો કે એક ટૂથપેસ્ટ ની કંપની છે નક્કી કર્યું કે ભાઈ આપણે આપણું જે સેલ છે એ ડબલ કરવું છે. તો કેવી રીતના ડબલ થાય? કારણ કે તમે માણસોને 2 વખત બ્રશ કરતા નથી કરી શકતા. માણસ સવારે ઉઠીને 1 વખત બ્રશ કરે છે, વધીને રાત્રે અમુક માણસો બ્રશ કરે છે. તો આ મીટિંગ હાલતી હતી. એમાં મીટિંગમાં એક ચા વાળો છોકરો ચા દેવા આવ્યો હોય કે કેમ આટલા મૂંઝાણા છો? તો કે ભાઈ આ કેવી રીતના કરવું? એમ કે આ એમ કે છે કે આનું સેલ ડબલ કરવું છે. તો કે એમાં કઈ મોટી વાત છે કે આ તમારું જે ઢાંકણું 2 mm નું છે એ 4 mm નું કરી નાખો અને સેલ વધી ગયું. આ જ પરિસ્થિતિ આજે આપણે રોડની જે કન્ડિશન્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરી, બિરેનભાઈ જે રીતના વાત કરી કે મોટામાં મોટું આપણે સેકન્ડ લાર્જેસ્ટ ઓટોમોબાઈલનું માર્કેટ, તમે રોડનો ઇન્ફ્રા આજે જોવો કેવું થઈ ગયું છે. તમારે ન છૂટકે તમારે ધરાર ઈ પેટ્રોલનું કે એનું કન્ઝમ્પશન કરવું પડે. એક જમાનો તો તમે સાઈડ દેખાડીને વયા જાઓ, ઘરેથી નીકળતા હો, દૂધની કોથળી લઈને પાછા નીકળી ગયા આ બાજુ. હવે વચ્ચે કંઈક ને કંઈક એવી વ્યવસ્થાઓ છે, BRTS છે, મેટ્રો છે, બીજું ત્રીજું છે, એટલે તમે હાથ દેખાડીને જઈ નથી શકતા, પાછા નીકળી નથી શકતા. તમારે આમ પાછું આમ આવવાનું, પાછું આમ આવવાનું, 4 કિલોમીટરનો તમારે 4-8 કિલોમીટર તમારે કન્ઝ્યુમ કરવાના ને કરવાના. જો તમે ગાડી પાર્ક કરી તો તમારી ગાડી ઓલા લઈ જશે, એટલે 100 રૂપિયા તમારા ઈ થશે. એટલે આ બધું આમ તમે જોવા જાવ ને તો આના કોઈ બેન્ચમાર્ક નથી કે કેટલા રૂપિયા ક્યાંથી સરકારે ટેક્સેશનમાં, કે ભાવેશ રેગ્યુલરલી ફોલો કરતો હોય છે આ બધું, એટલે ભાવેશ પાસે કદાચ હશે ડેટા, પણ મારી પાસે ડેફિનેટલી નથી કે સરકારે ટેક્સેશનમાં 2014 થી લઈને આ દિશામાં કેટલા રૂપિયા ભેગા કર્યા છે. જે કઈ ભેગા કર્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે તમે એક વખત કોઈ ફ્લાયઓવર ચડી ગયા, પાછું તમારે માની લો કે કઈક મિસ કરી ગયા, તમે કનેક્ટ થવાનું હોય તો તમે યુટર્ન મારીને પાછા નથી આવી શકતા. તમારે ઉતરી આ બાજુથી ફરીને પાછો, એટલું તમે પેટ્રોલ કે ડીઝલ કન્ઝ્યુમ કરો છો. તમે સિગ્નલના ટાઈમિંગ જુઓ, સિગ્નલના ટાઈમિંગ જે છે, જેટલો તમને સ્લોટ મળે છે નીકળવા માટે અને જો ઉભું રહેવાનો સ્લોટ છે, એમાં જનરલ પબ્લિક જે છે એ પોતાનું વાહન ચાલુ રાખતી હોય છે. એટલે ઓલા જેવું છે.
એક વચ્ચે આ ઓલા જેવું છે કે તમે જે તમારો મોબાઈલ ફોન ચાર્જ કરતા હો ને, ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન તમને ધ્યાનમાં ન હોય, પણ એ માઇક્રો કન્ઝમ્પશન આખા ઘરના 5 ફોન ચાર્જમાં મૂકો તમે 30 દિવસ, તો તમે કેટલા યુનિટ કન્ઝ્યુમ કરો? એમાં ભાઈ આ બધા માઇક્રો કન્ઝમ્પશન છે. એક મારે એક વચ્ચે સવાલ કરી લઉં તમને સંક્ષિપ્તમાં, કે માની લો કે 2014માં ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં મુદ્દો હતો કે અબ કી બાર પેટ્રોલ ડીઝલ કી માર હે, બરાબર, બહુ તો મહેંગાઈ. હવે કેમ એ મુદ્દો નથી બનતો? શું લોકોને ઈ વધારાનો ટેક્સ પોસાય છે કે પછી એક સિસ્ટમેટિકલી એ મુદ્દાઓથી એને તારવી દેવામાં આવ્યું છે? ચેનલની વાત કરીએ કે પોલિટિકલથી વાત કરીએ, ગમે તે રીતે. અને શું આ, કારણ કે એક મને ખબર છે કે તમે સેલ્સ રાખો રાજકોટમાં કે અમદાવાદમાં કે એક ઉપર એક ફ્રી, તોય લાઈન લાગે છે. તો અહીંયા તો ઘર ઘરમાં ગેસનો સિલિન્ડરનો ભાવ વધી ગયો, 400, 450 થી 900, 1000, 1100 પહોંચી ગયો, જે દરેકને નડે છે. તોય આ મુદ્દો કેમ નથી આવતો પોલિટિકલી? માત આના ઉપર કેમ નથી માંગવામાં આવતા? બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. મારી દ્રષ્ટિએ પત્રકાર તરીકે મેં જે કઈ કવર કર્યું છે અત્યાર સુધી મેઇન સ્ટ્રીમમાં કે બિઝનેસમાં, એમાં મેં એક વસ્તુ માર્ક કરી છે કે વિરોધ છે ને એ જનરલી પબ્લિક નહોતી કરતી. વિરોધ જનરલી રાજકીય કાર્યકર્તાઓ કરતા હતા. આજે એ જ રાજકીય કાર્યકર્તાઓ ક્યાંક જે સત્તામાં જે લોકો આવી ગયા છે, સત્તારૂઢ જે પાર્ટી છે એની સાથે જોડાયેલા, તમને ત્યારે વિરોધ કદાચ દેખાતો હતો, અને અત્યારે કદાચ કોઈ પ્રકારનું નેરેટિવ આવે એની સામે કોઈ માની લો કે કોઈ એનું જવાબ આપે છે કે કઈ આપે છે, તો ઈ જવાબની સામેના બીજા 5 લોજિક વાળા, આઈટી સેલ વાળા કે આજ જે લોકો સત્તામાં બેસી ગયા છે અત્યારે, જે એક જમાનામાં વિરોધ કરતા હતા. કારણ કે આપણે જોયું છે સ્મૃતિ ઈરાની ગેસનું સિલિન્ડર લઈને નીકળી પડ્યા હતા એક જમાના. આજે તમને જોવા નથી મળતું આ બધું. એટલે ઈ જે વિરોધ થતો તો હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ત્યારે પ્રજા વિરોધ નહોતી કરતી, ત્યારે રાજકીય લોકો જ વિરોધ કરતા હતા, કે રાજકીય કાર્યકર્તાઓ વિરોધ કરતા હતા. એ વિરોધ કદાચ ઓર્ગેનાઇઝ હતા, અને અત્યારે એ જ લોકો સત્તામાં આવી ગયા છે, એટલે એ લોકો પોતાનો વિરોધ કેવી રીતના કરી છે? એટલે અત્યારે નેરેટિવ, એટલે કદાચ તમે પુણ્યપ્રસન્ન વાજપેયીનો હમણાં થોડા દિવસો પહેલા વિડીયો આવ્યો હતો ઈવીએમ ને લઈને, ત્યારે એને કીધું હતું કે જે પ્રકારનું નેરેટિવ બિલ્ટઅપ થઈ રહ્યું છે અત્યારે પોલિટિક્સમાં, એમાં ક્યાંક એવી વસ્તુ થઈ ગઈ છે કે હવે એ વિરોધની તમને કદાચ ક્યાંય જગ્યા જોવા નથી મળતી, કે ઈ મુદ્દે કોઈ વાત થઈ નથી શકતી. અને બાકી કદાચ એવું બને 2014 પહેલાની જો વાત કરું તો મને આખા દિવસમાં એકાદ ફોન આવતો કોઈ બેંકમાંથી કે ક્યાંકથી, કે લોન જોઈએ છે કે ઓવરડ્રાફ્ટ જોઈએ છે. અત્યારે 10 જગ્યાએથી ફોન આવે છે. એટલે આપણે ટૂંકમાં એક ઉધાર કી જિંદગી જેને કહીએ ને, ડેટ ડ્રીવન ઇકોનોમીમાં આપણે જીવી રહ્યા છીએ. 205 લાખ કરોડનું દેણું છે, અને સબ કુછ ચંગાસી એના જેવું ચાલી રહ્યું છે. હા હા, ચંગાસી, ક્યાં વાત છે. અરવિંદભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે તમને શું દ્રષ્ટિએ લાગે છે કે 2014માં જે એક્સાઇઝ ડ્યુટી આ બધું એટલું હતું ને આપણે 92, હવે માની લો કે કોઈ પણ સરકાર આવે, એમાં પડવું નથી, પણ 27માં શું ભાવ હોઈ શકે છે? 27 કે 29માં કેમ કે વધી રહ્યું છે પ્રમાણ? જો દિવસે ને દિવસે મોંઘવારી તો વધે જ છે, અને વ્હીકલો પણ વધે છે. આજે ગુજરાતની આપણી વસ્તી એમ કહેવાય કે 6.5 કરોડની વસ્તી છે, એમાં લગભગ 2.5 કરોડ વ્હીકલો છે. 2.5 કદાચ, અને મારી ભૂલ નથી થતી તો 3 કરોડ વ્હીકલો છે. એમાં બાઇક પણ આવી ગયા, 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર. હવે જેમ વ્હીકલ વધે, વર્ષો પહેલાં તો આપણે બધા સ્કૂટર વાપરતા હતા, આજે એક ઘરે 2 કાર છે. એટલે કાર વધે એટલે કન્ઝપ્શન વધે, કન્ઝપ્શન વધે એટલે ઇમ્પોર્ટ કરવું પડે. કારણ કે મેં પહેલાં જ કીધું કે આપણે મોટે ભાગે બધું આયાત કરીએ છીએ. હવે જે માણસ કાર ખરીદે છે એને ખબર છે કે મારે પેટ્રોલના મહિને 2-3 હજાર 5,000 થવાના છે. એટલે પબ્લિકને તો કંઈ, અમે તો પેટ્રોલ પંપનો બિઝનેસ કરીએ છીએ. હવે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં અને છાપામાં આવે છે કે ભાવ ઘટાડવાની શક્યતા, પણ અમારા પેટ્રોલ પંપે એવરેજ રોજ 3 થી 4 હજાર કસ્ટમર અમારે ત્યાં આવતા હોય છે. તો એક પણ કસ્ટમરને અમને પૂછ્યું નથી કે ભાવ ઘટવાના છે કે શું છે, અમે કાલે જો હવે ભાવ ઘટવાના હોય તો આવતીકાલે આવીએ. પણ એને કોઈ ભાવ વધે કે ઘટે એની કોઈ પડી જ નથી, કોઈ ચર્ચા જ નથી કરતું. એટલે પ્રજા, હવે આ તો તમે આટલો બધો મીડિયામાં આ બધો પ્રશ્ન ઉઠાવ્યો, બાકી તમને કોઈ કહેવાય નહીં આવ્યું કે તમે આ પ્રશ્ન ઉઠાવો એમ. તમે તમારી જાતને સુવો મોટો આ બધું કરો છો, પણ પબ્લિકને કોઈ રસ નથી. 45 કરોડ લીટર પાછો રોજનો વપરાશ. હવે તમે જે કીધું કે ઓલા કેટલા બચે, તો વચ્ચે એ પણ વાત કરી દો કે 45 કરોડ જો પેટ્રોલ ડીઝલ રોજનું વપરાશ થતું હોય અને 10 રૂપિયા ઘટાડે તો રોજ ભારતની જનતાને 450 કરોડનો ફાયદો થાય. રોજનો 450 કરોડ રોજનો. એટલે ભાવ વધે કે ઘટે એની કોઈ પડી જ નથી. અને હું તો તમને એટલું સુધી કહું છું, અમે તો પેટ્રોલ પંપનો બિઝનેસ છે કે આવતીકાલે 2 રૂપિયા વધશે ને
તો એ કોઈ અમને કહેવા નહીં આવે કે કેમ મોંઘું થયું. અને એમાં જે નવી પ્રજા છે એ તો અમારા ત્યાં એમ કહે છે કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરી આપો. વાહ, એટલે એ તો એમ જ કહે છે ને કે અમને ક્યાં, મેં તો ગઈકાલે 500 ને લીધું તો આજે 500 ને લીધું. એટલે પબ્લિક હવે ટેવાઈ ગઈ છે, અથવા એની કઈ કલ્ચર બદલી ગયું છે, પણ અથવા મન બનાવી લીધું છે કે હું આનો ગમે એટલો વિરોધ કરીશ તો કોઈ સાંભળવાનું નથી. આના કરતા આપણે હવે બીજું કામ કરો ને ત્યાંથી રૂપિયા રડો, અહીંયા આપણે ખર્ચીશું. બરાબર. એટલે પ્રજામાં આનો કોઈ આક્રોશ હોય વધવાનો કે ઘટવાનો, એવું અમે તો ચોખ્ખું એક પેટ્રોલ પંપ ડીલર તરીકે અમે કહી શકીએ છીએ. બહુ સાચી વાત કરી કે ભાઈ બધું પ્રજાને કોઈ ફરક નથી પડતો. અને વાત સાચી છે કે ભાઈ આ તો મેં શું મોટો કર્યો, કારણ કે મને આંકડા દેખાણા એટલે મને લાગ્યું કે ચાલો એકવાર જનજાગૃતિ માટે કરીએ. બાકી આવા કાર્યક્રમો બીજી ચેનલોમાં મને નથી લાગતું કે કોઈ છેલ્લા 1-1.5 વર્ષમાં કર્યું હોય. પણ ચિંતા છે સાહેબ, ગામમાં કોઈ સમજદાર હોય ને અને એને આ હોય ને તો ચિંતા એને હોય. બાકી તો બધું, અને સારો જોક્સ છે, સમજદાર છો તો હા તો જ ચિંતિત હશો. આજે ઘણા લોકો તો ગાડું આપતા હશે કે હા જો સુદાનભાઈ આવા ધંધા આવું કરીને અત્યારે હું જરૂર છે, એવું થશે. પણ એને પણ મુબારક, કારણ કે હું જે જીવન જીવું છું ને, હમણાં જે ભાઈએ કીધું મનુભાઈએ લાલપુરમાં, એ પ્રેમ મને એટલા માટે કરે છે કે સામે પ્રવાહે પણ તાકાતથી આ ટાઈગર અવાજ ઉઠાવે છે. ભાવેશભાઈ તમારી પાસે આવું છું, શું આ મુદ્દાઓ કેમ નહીં બનતા હોય? શું એવો જબરજસ્ત નેરેટિવ સેટ થઈ જતું હશે? સોશિયલ મીડિયા ઉપર ટીમ રાખીને કરી શકો, ચેનલોમાં આવે નહીં, અને કંઈક અલગ જ, મતલબ ગામનો સરપંચ હોય એ એમ કે ગામમાં હું શિક્ષણનો સ્કૂલ બનાવીશ, આરોગ્યની હોસ્પિટલ બનાવીશ, તમને આ ભાવ સસ્તામાં આવીશ અનાજ, અને પછી જયારે ચૂંટણી પતી જાય પછી એમ કે ભાઈ બાજુવાળો છે એ આપણી ઉપર આવશે, એટેક કરશે, એટલે એ ભૂલી જાવ તો મને બીજી વાર સરપંચ બનાવો, આવું કઈ છે? બે વસ્તુ છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે લગભગ 80 કરોડ લોકોને તો આપણે મફત અનાજ દર મહિને આપીએ છીએ, એટલે મારે ખાવાની તો ચિંતા છે જ નહીં. અમુક ગરીબ વર્ગની મહિલાઓને આપણે ઓલા સિલિન્ડર પણ સસ્તા ભાવે આપવાનું આપણી પાસે સ્કીમ છે. પછી ખેડૂતોને મેં 6000 રૂપિયા ની વ્યવસ્થા કરી આપી છે સરકારે, એટલે એને થોડું ઘણી રાહત ત્યાં મળવાની થઈ. એટલે એક રીતે જે મારો બહુ વ્યાપક વિરોધ જે એક સમયમાં હતો 2014 પહેલા, એ થોડો પ્રમાણમાં ઘટેલો છે. બીજું એ છે કે તમને આજની વાત કરવાની છૂટ જ નથી અત્યારના સમયમાં. તમારે 2047માં શું થવાનું છે, 2027માં દેશ છે એ 3 નંબર પર આવી જશે, કે 2034માં આવું થઈ જશે, 2036માં ઓલિમ્પિક કરીશું, આપણે એની વાત કરવાની. એટલે તમારું મગજ સતત એ દિશામાં હોય છે કે 2036માં જો અમદાવાદમાં ઓલિમ્પિક થાય તો, અને જો ત્યાં મોટેરાની આજુબાજુમાં ઓલિમ્પિકનું આખું સેન્ટર બને ને સ્પોર્ટ્સ એરેના બને તો એની બાજુમાં જમીનમાં આમ થઈ જશે, ફલાણું થઈ જશે, કે અહીંયા ફલાણી કંપનીનું કારખાનું આવી રહ્યું છે એટલે ત્યાં અહીંયા નવી ટીપી સ્કીમ પડશે ને હું આ કરીશ. એટલે તમે સતત ભવિષ્યમાં જે તમને દેખાડવામાં આવી રહ્યું છે એની દિશામાં તમારું મગજ ત્યાં દોડી રહ્યું છે. તમારી જે વર્તમાન સમસ્યાઓ છે એ તો તમારે કોઈ પણ સંજોગોમાં તમે આપઘાત તો કરી નથી શકવાના, અથવા તમે એટલા નબળા તો છો જ નહીં કે તમે આપઘાત કરી લો, બરાબર છે? તો એ સમયમાં તમારે કરવું શું? એટલે કોઈ પણ સંજોગોમાં મન મારીને, સાહેબે એમ કહ્યું કે હું તો પેલાય 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતું, ના આજે 200 રૂપિયાનું પેટ્રોલ, મારા સ્કૂટરમાં તો 200 નું જ પેટ્રોલ આવે, પછી 50 રૂપિયા ભાવ હોય કે 100 રૂપિયા ભાવ હોય, મને શું ફેર પડે છે? બાકીનું હું ગોતી લઈશ. એટલે મારે રોજના રોજ બે છેડા ભેગા કરવા માટેની જે આખી મારી જે લડાઈ છે એ એટલી બધી મોટી છે, એટલી બધી વ્યાપક છે, એ મહત્વની વસ્તુ. ત્રીજું એ છે કે હું હવે એક જેને કહેવાય ને કે એક ઘેટોમાં નથી રહેતો. હવે શહેરના સીમાડાઓ એટલા બધા વિસ્તરી ગયા છે કે મારું પોતાનું સોશિયલ ગેધરિંગ, સોશિયલ ડિસ્કશન, મારે 4 જણા બેસીને વાત કરીએ, આ ચર્ચાઓ હવે થતી નથી. વોટ્સઅપ પર કેમ છો કેમ નહીં થઈ જાય, 2 વખત દિવસમાં ફોન થઈ જાય, બહુ તો એકાદી વખત અઠવાડિયામાં મળી લઈએ, મજા. એટલે એ જે ચર્ચાનો જે આખી જે ઘટનાઓ છે એ ઘટનાઓ સતત ગતી રહી છે. તમને અત્યારે એમ કોઈ અમદાવાદમાં માનો બહારથી કોઈ માણસ છે, લખપતિ છે ને, અમદાવાદમાં આવીને નક્કી કરે કે હું અમદાવાદમાં રહીશ, મારા સંતાનોને હું ભણાવીશ, એટલે એમ વિચારે કે હું આંબાવાડીમાં રહું, પોસિબલ જ નથી એના માટે. હું SGI સેટેલાઇટમાં રહું, પોસિબલ જ નથી. એને તો શહેરથી 30 કિલોમીટર દૂર રહેવાનું છે. ભાઈ ત્યાં રહેશે, ત્યાં આજુબાજુમાં જે વિસ્તાર નથી, કોની સાથે વાત કરશે, કોની સાથે ચર્ચા કરશે, ક્યાં કેવી રીતે કરશે? અને આ જે આખી સિસ્ટમ છે, આ છે ને, આ એક સોશિયો ઇકોનોમિક ઇસ્યુ છે.
માત્ર પોલિટિકલ ઇસ્યુ નથી અને એમાં પોલિટિકલ પાર્ટીને આવડવું જોઈએ કઈ રીતે ડાયવર્ટ કરીને તમે કમાઈ શકો. યસ વાહ, એ તો ક્યા sure. બાત હે. એ ખેલાડી હોવો જોઈએ. એ ખેલાડી હોવો. ક્યાં વાત હે, વાહ. મુદ્દો એ જ છે કે રોજનો 450 કરોડ રૂપિયાનો આપણા ખિસ્સામાંથી જાય છે ને છતાં આપણે તાળીઓ વગાડીએ. ઈ મજાની વાત એ છે કે દર્શકોને છતાંય તાળીઓ વગાડી શકતા હતા. એ લોકોને સલામ છે, કારણ કે એમને બુદ્ધિ છે, ચલાવે છે. વાહ, ક્યાં બાત હે. પ્રહલાદભાઈ જોશી રાજકોટથી જોયા. જી પ્રહલાદભાઈ. હા, નમસ્કાર સાહેબજી. હું પ્રહલાદભાઈ રાજકોટ થી ખેડૂત મિત્ર જોડાવું માંગુ છું સાહેબજી. હા, બોલો બોલો. સાહેબ, મનમોહનસિંહ વડાપ્રધાન હતા. એક દી ઓલા સુષ્માજી બેન સુષ્મા ઈરાની લાકડાનો ભારો લઈને માથે રખડતા કે અમારે ગૃહિણીને આટલો ભાવ ન પોસાય. અત્યારે ઈ બેન ભાજપના નેતા છે તો 1100 રૂપિયા ભાવ છે તો અમે એના નંબર ગોતી છીએ. એને અમારે મળવું છે, એને ફોન કરવો તો તેજી ગૃહિણીને 425 રૂપિયા ભાવ હતો મનમોહનસિંહ વખતે. બિલકુલ બિલકુલ તમને અત્યારે એમને સોશિયલ મીડિયા ઉપર કદાચ મળી શકે. ખૂબ ખૂબ આભાર પ્રહલાદભાઈ, તમારી પીડા છે. પણ સવાલ એ છે કે તમારા મુદ્દા માટે ક્યાં કોઈ ડાયવર્ટ કરી રહ્યું છે અને તમને ગમતું હોય તો હું તો એમ કહું છું હજી 200, 100, 2500 રૂપિયા, કારણ કે 2029 ની ચૂંટણી આવશે ત્યારે કદાચ આ ભાવ 120, 130 ને પણ આંબી જાય એમ. અને મજા કરવાની, એમાં જો પોસાતું હોય તો હું તો એમ કહું છું મજા જ છે. હા, પોસાતું હોય તો તમે જો સારી પ્રાઇવેટ સ્કૂલ છે, તમારે તમારા દીકરાને તમારા પૈસે ભણાવી લેવાનું, છતાંય મજા છે. દવાખાના બીમાર પડો તમારી રીતે દાખલ થઈ જવાનો, તમારા રીતે પૈસા ચૂકવી દેવાનો, મજા છે. તમે પેટ્રોલ ડીઝલમાં જે છે એ ભાવ વધારે આપતો રહેવાનો, મજા છે. મજા જ છે. સમયનો અભાવ છે એટલે ચારે ચાર મહાનુભાવો ભાવેશભાઈ, અરવિંદભાઈ, હિમાંશુભાઈ અને બિરેનભાઈ, ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતમાં ક્રૂડ ઓઇલનું સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું, સાચો જવાબ છે લુણેજ. અને સાચો જવાબ આપનાર 5 મહાનુભાવો છે નાગરાજભાઈ વાડા, ફુલસર, અમરેલી, નાથાભાઈ પટેલ, ઘોઘાવાડા, મહીસાગર, કુણાલ વદર, કુતિયાણા, પોરબંદર, ખીમાભાઈ છતરિયા, લાંભા, કલ્યાણપુર અને રાહુલજી દિગ્વિજયસિંહ, સરસિંડા, રાજ, સંખેડા. 5 દર્શકોએ સાચો જવાબ આપ્યો છે. અને મિત્રો, મને ઘણા બધાને એવું કીધું કે તમે અમારા ફોટા છાપો ને મજા આવે, કારણ કે ટીવીમાં 2-3 લોકો જ આવી શકે. કાં તમે મોટી બૂચ મારો, કાં ખોટું કરો એ ટીવીમાં આવે, કાં તમે ચૂંટણીઓ લડો તો ટીવીમાં આવો એમ. પણ બધા લોકો તે કરી નહીં શકે, એટલે કે અમને ટીવીમાં એટલે જ મેં આપણે એટલા માટે જ કર્યું છે કે તમારું નામ આવે, પણ કમસે કમ પણ સારું. કાલથી તમે ફોટા મોકલજો, આપણે ટ્રાય કરીશું 5 દર્શકોના ફોટા પણ આપણે ચલાવીશું. આજે બસ આટલું જ. આવતીકાલે સંક્રાંત સેના ઉપર કરીશું, તમે પણ તમારો મુદ્દા મોકલજો. અને હા, શુક્રવારે મેં પણ કહ્યું હતું અને ઘણા બધા લોકોના મેસેજ પણ આવ્યા છે, શુક્રવારે સંક્રાંત કરીશું આપણા હનુમાનજી ઉપર. હનુમાનજી મહારાજ સાહેબ જગતમાં એક જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા છે. જગતમાં એક જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા છે. હનુમાનજી કદાચ એમ કે મારે ચોપડા ચોખ્ખા કરવા છે તો ભગવાને બીજો જન્મ લેવો પડે, એવું ભગત બાપુ લખે છે. એ મહારાજ હનુમાનજી મહારાજ ઉપર ઘણા બધાના કોમેન્ટો આવી છે કે હનુમાનજી મહારાજ ઉપર કરો, એટલે આવતા શુક્રવારે હનુમાનજી મહારાજ ઉપર કરીશું. અને આવતીકાલે ફરીથી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.